હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. હું છું તમારો ફ્લાય જેક અને સ્વાગત છે તમારું અમારા એક નવા મજેદાર બ્લોગમાં. તો આજના બ્લોગમાં આપણે કરશું બાઇકને ચેન સ્પ્રે અને થોડી ક્લિનિંગ, કેમ કે આજે અમારી છે રાઈડ 12:30 વાગે, સોરી 1-1.5 વાગતાના રાઈડ છે અમારી. એક લોંગ ઘણા સમયથી તમને ખબર છે કે મારા વિડીયો નહીં આવતા હોય, થોડીક પર્સનલ પ્રોબ્લેમ હતી એટલે વિડીયો નહોતા આવતા, પણ હવે કમ્પ્લીટ રેગ્યુલર બ્લોગ આવશે. દર મહિનામાં એક બે રાઈડ કરશું. અને એકચ્યુઅલીમાં આજે રાઈડ છે અમારી ગ્રુપ રાઈડ છે 5 જણાની. હવે 5 જણા કોણ છે, રાઈડ ક્યાંની છે, તમને નેક્સ્ટ વિડીયોમાં ખબર પડશે. હાલ તો આપણે જઈએ નીચે. બાઇક તમને બતાવી દઉં. બાઇકને હજી તૈયાર કરવું પડશે, પછી મારો બધો સામાન પેકિંગ કરવો પડશે. ટેન્ટિંગ ને કેમ્પિંગની રાઈડ છે. એન્ડ સોરી અત્યાર સુધી વિડીયો નહોતા આવતા. એન્ડ આ છે આપણું શિંચુ. ધીસ ઇઝ અવર બેસ્ટ. તો ફટાફટ એને ખોલીએ. જોઈ શકો છો ધીસ ઇઝ અવર શિંચુ. આગળ મેં લદ્દાખનો ફ્લેગ લગાવ્યો છે. એક ફ્રેન્ડ ગયો હતો લદ્દાખ તો મળતો, તો ફટાફટ આપણે પેકિંગ કરીને તમને બતાવું આજનો વ્લોગ. મતલબ ધીસ ઇઝ માય હાઉસ. અને આજે આપણે કરવાનું છે એકચ્યુઅલીમાં આપણે અંદર સામાન તો મૂકી દીધો. સરિયામાં એક ડ્રેસ બાકી છે. ચેનનો સ્પ્રે નથી માર્યો એટલે હું ચેનનો ડ્રેસ કરી દઈશ ફટાફટ. પછી સામાન બાઇકમાં થોડું ઘાબુ મારીએ, પછી આપણે સામાન બાઇકમાં પેક કરીએ, મતલબ બાઇક ઉપર લાદીએ. ઓકે, લેટ્સ મૂવ. ભાઈ બંધો જોજો બાઇકને કેવું લગાવ્યું 4 ઈંટો પર. આમ એકચ્યુઅલીમાં લાગતું નહોતું. બાઇક મારે ચેનમાં ગ્રીસ કરવો હતો, કરી દીધો છે ગ્રીસ. હવે વાંધો નહીં આવે. ચેન બેન બી ટાઈટ છે, ખાલી હવા ચેક કરવાની છે. તો હું ફિલઅપ કરાવી દઈશ એટલે હવા ચેક કરી લઈશ. તો હવે પેકિંગ કરીએ મસ્ત. તો ફાઇનલી ચેન સ્પ્રે થઈ ગયો. ઘોડો હજી ઈટો બીટો કાઢું આમાંથી, પછી થોડુંક ઘાવું લગાવી દઉં. હજી થોડું અમારે રેડી થવાનું બી બાકી છે, ચા નાસ્તો બી બાકી છે. મેં કહ્યું પહેલાં બ્લોગ બનાવી દઉં, તૈયારી કરી દઉં, બાઇક પેકિંગ કરી દઉં કમ્પ્લેટ. પછી નહીં કરીને ચા નાસ્તો કરું. પછી એકચ્યુઅલીમાં 1:30-2 વાગે જેવું જવાનું થશે એટલે હું જમી લઈશ. અને તમને સામાન આ છે આપણે બધો સામાન, કપડાને એવું છે, મેગી જે અમે ત્યાં જઈને કેમ્પિંગમાં બનાવશું. ખાસી બધી સરપ્રાઇઝ છે બ્લોગ માટે. નાસ્તો વાસ્તો બધું જ રેડી કરવી. હેલ્મેટ, લાઇજેકવાળી બેગ, ટેન્ટ. હું વિચારું કે આ બધું માસે કઈ રીતે ઠેલામાં, કેમ કે મારી જોડે ફક્ત એક આ બેગ છે અને એક પેલી બેગ છે. પેલી બેગમાં ગોદડાને એ બધું રાખવું પડશે, પ્લસ હજી આમાં પાણીની બોટલો બી આવશે. તો હું એમ વિચારું કે સારું આ બધું માસે કઈ રીતે, એ જ મેન પ્રોબ્લેમ. તો ફટાફટ ઈટો બીટો કાઢીને સામાન પેક કરવાનું ચાલુ કરું. અરે મમ્મી પેકિંગ કરે, મને તો ફાયું નહીં કરતા. મને તો ફાયું નહીં, બધું બહાર જ ખાલી એકલા ધાબડામાં જ આખી બેગ ભરાઈ ગઈ હતી. મમ્મીએ કમ્પ્લીટ પેકિંગ કરી આલું. હવે નાસ્તો બાસ્તો આ બેગમાં મૂકી દઈશ. એન્ડ પછી હજી જેકેટને બધું ફ્રેશ થયા પછી તો ગાઈસ હવે આપણે પેકિંગ કરશું ફટાફટ.